નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર મામલતદાર કચેરી પાછળ બની રહેલ સબ રજિસ્ટ્રાર કચેરીના કામમાં લૂંટપણીના લાકડા લખતર ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટ ભ્રષ્ટાચાર વિરોધી જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યા। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકોના ટેક્સમાંથી ગ્રાન્ટ ફાળવી અને વિકાસના કામ કરાવી રહી છે, પરંતુ દરેક કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ અને પૂરતા પુરાવા આપવા સાથે લેખિત મૌખિક અરજી કરવામાં આવી રહી છે। સનિષ્ઠ અધિકારીઓ ભ્રષ્ટાચારી પર પગલાં ભરવા માગે છે, પરંતુ લોકોના મતલબ પોતાને લોકોના પ્રતિનિધિ તરીકે ઓળખ આપતા ચૂંટાયેલ નેતાઓ અને જે તે પક્ષના પદાધિકારીઓ ભ્રષ્ટાચારીઓ પર પગલાં નહીં ભરવા અધિકારીઓ પર અતિ દબાણ કરી રહ્યાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે, ત્યારે લોકોને સુવિધા મળવાને બદલે દુવિધા મળી રહી છે। ત્યારે લખતર મામલતદાર કચેરી પાછળ હાલમાં સબ રજિસ્ટ્રાર કચેરી બની રહી છે। આ કચેરી લખતર ગામના ખારાપાટ વિસ્તારમાં સરકારી ખરાબા એટલે કે ગૌચરની જમીનમાં બની રહી છે, ત્યારે તેના પુરાણમાં આરટીઆઈ એક્ટિવિસ્ટના જણાવ્યા મુજબ આજુબાજુની ક્ષારવાળી જમીન ખોદી અંદર પ્લિન્થ લેવલ સુધી પુરાણ કરી ઉપર નાખી દેવામાં આવ્યું છે। અધૂરામાં પૂરું બાંધકામમાં સળિયા વાપરવામાં આવે છે, તે રેડ ઓક્સાઇડ માર્યા વગરના હોવાથી કાટ ખાઈ ગયા છે। ત્યારે સબ રજિસ્ટ્રાર કચેરી નવી બન્યા પછી કેટલા સમયમાં જર્જરિત થઈ જશે તે જણાવી રોષ વ્યક્ત કરવા સાથે જવાબદાર અધિકારીઓ અત્યારથી ધ્યાન આપે, નહીં તો ભ્રષ્ટાચારનું બોરિંગ ચાલુ કચેરીએ ગમે ત્યારે ધરાશાયી થઈ જશે અને અરજદાર અને કર્મચારીઓ અંદર દબાઈ જશે તો જવાબદાર કોણ, તેમ જણાવી ઉચ્ચ અધિકારી યોગ્ય તપાસના આદેશ આપે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી।